નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને લોકસભા ચૂંટણીના સ્પેશિયલ બુલેટિનમાં આપનું સ્વાગત છે. કેમ કે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે અને ગુજરાત લોકસભાની 25 લોકસભા બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. એક તરફ ભાજપ છે, બીજી તરફ છે ઇન્ડિયા ગઠબંધન. અને ખૂબ જ મહત્વનું છે કે 9 વાગ્યા સુધીના જો આંકડા ઉપર આપણે નજર કરીએ તો 9.83% જે મતદાન છે, સરેરાશ અત્યારે મતદાન નોંધાયું છે ઓવરઓલ ગુજરાતની, જ્યારે આપણે અહીં વાત કરી રહ્યા છે ત્યારે. અને ગુજરાતની 25 લોકસભા જે બેઠકો છે તે તો છે જ, તેની સાથે સાથે પેટા ચૂંટણી પર પણ મતદાન આજે જ યોજાઈ રહ્યું છે. એટલે ખૂબ જ અગત્યનું છે. આજની જે સવાર છે, આપણા દેશે નક્કી કરવાનું છે કે તમને પરિવર્તન જોઈએ છે કે પુનરાવર્તન જોઈએ છે. આજે આપણે મતાધિકારનો જે આપણને બંધારણમાં હક આપવામાં આવ્યો છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. અને જે કોઈ પણ આપણે પક્ષને લગતા અસંતોષ હોય કે જે કોઈ પણ મુદ્દાઓ હોય આપણા, તેને ધ્યાનમાં રાખીને આપણે ખૂબ જ જવાબદારીપૂર્વક મતદાન મથકે જવાનું છે અને મત આપવાનો છે. અને આજે ખાસ પ્રકારની ચર્ચા અત્યારે અહીં હાલ ગોઠવી છે. આપણે વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે આપણી સાથે જોડાયા છે અને મતદાનની જે હાલની પરિસ્થિતિ છે અને તમામ બેઠકો પર જે હાલ સ્થિતિ છે, જાતિગત સમીકરણો છે, તેની પર ચર્ચા કરીશું. અને સાથે જ હિતેન્દ્ર બારોટ જે આપણા સંવાદદાતા છે તે પણ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ. જે પ્રકારે વલણો અહીં જોવા મળી રહ્યા છે સવારે 9 વાગ્યા સુધીના 9.83% સરેરાશ મતદાન, શું કહેશો? મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ અમદાવાદની વાત તો રાણીપ ખાતે તો મતદાન કરવા માટે આવી પહોંચે છે, ત્યારે ત્યાં પણ એમનું ભવ્ય સ્વાગત કરાયું છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદમાં જે મતદારોની દ્રષ્ટિએ જોવા જવું તો ખૂબ સારી રીતે લોકો મતદાન કરી રહ્યા છે. મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક એવા મતદાન મથકો છે જ્યાં ખૂબ મોટી મતદારોની લાઈનો પણ જોવા મળી રહી છે. એટલે એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઈને અપીલો કરવામાં આવી, રાજકીય પક્ષોએ પણ અપીલો કરી, ત્યારે લોકોમાં એક ચોક્કસ જુસ્સો પણ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને, અને ચોક્કસ અસરો પણ જોવા મળવાની છે. કારણ કે આ દેશ માટે ખૂબ નિર્ણાયક ચૂંટણી છે. કારણ કે આ લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા નીતિ વિષયક બાબતોની, દેશ માટેના નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોય છે. દેશના સ્વાભિમાનની આ ચૂંટણી છે, દેશના ગૌરવની ચૂંટણી હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, મુખ્ય અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ત્યાં ગઠબંધન વચ્ચેની આ લડાઈ છે, ત્યારે જોવાનું છે કે કોણ કેટલું સફળ થાય છે. અત્યારે તો બંને પક્ષો ચોક્કસપણે માની રહ્યા છે કે એમને સફળતા મળશે, પણ એ તો પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે. બિલકુલ. અને ખાસ કરીને હિતેન્દ્ર, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, કેમ કે પહેલા પણ જ્યારે સવારથી અમે સતત ગુજરાત ન્યૂઝના દર્શકોને અપડેટ્સ આપી રહ્યા છે લોકસભા ચૂંટણીની, ફર્સ્ટ ટાઈમ વોટર્સનો જે યુવા વર્ગ છે તેમાં અનોખો પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવા મતદારો જ નહીં, સિનિયર સિટીઝનો પણ, મોટી ઉંમરના લોકો પણ ખાસ અત્યારે લાઈન લગાવીને ઉભા છે. મેં મતદાન મથક નવરંગપુરાની વાત કરું, રાણીપની વાત કરું, સાબરમતીની વાત કરું, નારાયણપુરામાં, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે સિનિયર સિટીઝનો કે જેમની ઉંમર 85 વર્ષ થઈ ચૂકી છે, 90 વર્ષ થયા છે, એવા મતદારો પણ ખાસ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. યુવાઓ તો રસ લે છે જ, સાથે સાથે સિનિયર સિટીઝન પણ એટલો જ રસ લઈ રહ્યા છે. એ દેશની લોકશાહી માટે સારી બાબત. બિલકુલ. રાજુલભાઈ, આપને સવાલ પૂછવા માંગીશ. એ પ્રકારે ચૂંટણી જ્યારથી તારીખો જાહેર થઈ ત્યારથી લઈને અત્યારે આજે મતદાન યોજાઈ રહ્યું છે અને સમગ્ર જે ઘટનાક્રમ હતો, સૌને તો એમ જ હતું કે કદાચ આ એક તરફી ચૂંટણી હશે 2014ની જેમ, 2019ની જેમ, પરંતુ એક પછી એક નાટકીય ઘટનાક્રમ સર્જાયો. કેમ કે પહેલા વડોદરા બેઠકથી આમ તો શરૂઆત થઈ એવું કહી શકાય કે ઉમેદવાર સામેનો અસંતોષ સામે આવ્યો, ભાજપનો આંતરિક કલહ સામે આવ્યો, અને ત્યારબાદ ધીરે ધીરે ક્ષત્રિય આંદોલને જે આગ પકડી છે એના પછી એક નવો જ રંગ ભળ્યો અને ચૂંટણીનું જે ઘમાસાણ છે, અને હજુ પણ એક પ્રકારનો અનિશ્ચિતતાનો માહોલ તો જોવા મળી જ રહ્યો છે કે ભાજપને નુકસાન થશે આ વખતે કે કેમ. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે 3 મહિના પહેલાનું જે વાતાવરણ હતું ત્યારે એમ જ માનવામાં આવતું હતું કે સમગ્ર ચૂંટણી એક પક્ષીય જ થશે અને એક પક્ષીય દિશામાં જ સમગ્ર ચૂંટણી ધૂસડાઈ રહી છે. એ વાતાવરણમાં ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું. એક તબક્કે પ્રચાર પણ એવો થતો હતો કે કોંગ્રેસને ગુજરાતમાં ઉમેદવાર પણ નહીં મળે. અત્યારે પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ 7-8 બેઠકો પર ફાઇટ આપી રહી છે. ભાજપની ભૂલો કહો
ભાજપનો ભરતી મેળો કહો, ભાજપની જે કેટલીક ભાજપ સામેનો લોકોનો અસંતોષ કહો કે જે કહો તે, પણ કોંગ્રેસને સંજીવની છાંટવાનું કામ ગુજરાતમાં ખુદ ભાજપે જ કર્યું છે. અને રાજકોટ, ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર રાજકોટ રહ્યું છે. રાજકોટમાંથી એક આંદોલન સમગ્ર ગુજરાતમાં અને રાજસ્થાન, અમુક અંશે મહારાષ્ટ્રમાં પણ વિસ્તર્યું છે. અધૂરામાં પૂરું છેલ્લા એક અઠવાડિયા દરમિયાન લેઉવા પાટીદાર સમાજને અનુલક્ષીને પત્રિકાઓ પણ રાજકોટ અને અન્ય વિસ્તારોમાં ફરતી થઈ. 3 દિવસ પહેલા કોઈ સમાજની લાગણી દુભાઈ એવા વક્તવ્યો આવ્યા, અને ગઈકાલે રાજકોટ જિલ્લામાં અને બીજે પણ કોઈ સમાજના ભાઈઓએ, જેની સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ ભળ્યા, એમણે સરકારી અધિકારીઓને આવેદન પત્ર આપ્યા. આનો અર્થ બહેન થઈ શકે, એમ ઘટાવી શકાય કે ચૂંટણી જે એક પક્ષીય રીતે જઈ રહી હતી 2 મહિના 2.5 મહિના પહેલા વાતાવરણ ઊભું થયેલું, એમાં ફેર પડ્યો છે. અને 7-8 બેઠકો ઉપર કોંગ્રેસ અત્યારે ભાજપને ટક્કર આપી રહી છે. આપણે કોઈ જ્યોતિષ નથી, તમે એટલે કોણ કેટલી બેઠકો મેળવશે એ તો કહી ન શકાય. 4મી તારીખે જ એનો ખબર પડે, 3 જૂને. પણ અત્યારે હાલ તુરંત એટલું કહી શકાય કે જે રીતે મતદાનનો ઉત્સાહ છે, પહેલી 2 કલાકમાં 10% જેટલું મતદાન થઈ ગયું છે. એનો અર્થ એ થયો કે સાંજે 6 વાગે મતદાન પૂરું થાય ત્યારે ગુજરાતમાં 60-62% જેટલું મતદાન આરામથી નોંધાઈ શકશે. આ મતદાનથી કોને ફાયદો થશે, કોને નુકસાન થશે, એ અંગે રાજકીય વિશ્લેષકો, રાજકીય પંડિતો એ જાતના અભિપ્રાયો, અનુમાનો બાંધશે. 4મી જૂને મેં કહ્યું એમ આપણને આઈડિયા આવશે, આપણને અંદાજ આવશે. પણ જે ચૂંટણી એમાં એ હવે રહ્યું નથી. એટલું આપણે હાલની તકે આજે મતદાનના દિવસે આપણે એટલું ચોક્કસ કહી શકીએ. બિલકુલ કહી શકાય કે જે પ્રકારે મતદાનના આંકડા જે બહાર આવ્યા છે, સૌથી ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમ બેઠકથી નોંધાયું છે, સૌથી વધારે બનાસકાંઠામાં નોંધાયું છે. એટલે આ જો તમે એક રીતે જોવા જાવ તો ગ્રામીણ મતદારોમાં વધારે જાગૃતિ છે આ વખતે, જ્યારે શહેરી મતદારો છે એમાં ક્યાંક ને ક્યાંક એક પ્રકારે રજાનો માહોલ કે આળસ કે એક પ્રકારે ગરમીના કારણે પણ મતદાન ઓછું જોવા મળી રહ્યું છે. હિતેન્દ્રભાઈ, અવાજ આવી રહ્યો છે મારો હિતેન્દ્રભાઈ? હજુ વહેલી સવારમાં લોકો મતદાનને લઈ લાઈનો લગાવી રહ્યા છે. આપણે વાત કરી બનાસકાંઠામાં ચોક્કસપણે મતદાનને લઈને વધારે ઉત્સાહ છે, કારણ કે સ્વાભાવિક છે કે ત્યાં અત્યારે વાત કરીએ કે ત્યાં આખી લડાઈ ભાજપ અને કોંગ્રેસ કરતા વાત કરીએ તો શંકર ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોરની લડાઈ બની ચૂકી હતી, કારણ કે ત્યાં આગળ બનાસ ડેરી અને બનાસ બેંક ઉપર ચૌધરી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં વર્ષોથી કહી શકાય કે ચૌધરી વર્સિસ ઓલનું એક સમીકરણ રહ્યું છે. જ્યારે પણ ચૌધરી વર્સિસ ઓલનું સમીકરણ બન્યું છે ત્યારે ચોક્કસપણે એની અસરો મતદાન પર પણ જોવા મળી છે. ભૂતકાળમાં બીકે ગઢવી હોય, મુકેશ ગઢવી હોય કે હરીશ ચાવડા જેવા લોકો પણ ત્યાં લોકસભાની ચૂંટણી જીત્યા છે. એનું મુખ્ય કારણ ચૌધરી વર્સિસ ઓલ થવાના કારણે સ્થિતિ બની છે. આ વખતે પણ એ પ્રકારની સ્થિતિ ગેનીબેન ઠાકોરના કારણે બની છે, કારણ કે આ વખતે કોંગ્રેસે ચૌધરી ઉમેદવારના બદલે ઠાકોર ઉમેદવાર મેદાનમાં ઉભો રાખ્યો છે. બીજું, કોંગ્રેસે જે ઉમેદવાર ઉભો રાખ્યો છે પોતે 2 ટર્મના ચૂંટાયેલા ધારાસભ્ય પણ જે ખૂબ સિનિયર અને અનુભવી છે, એમનું વિધાનસભામાં પણ ખૂબ કહી શકાય કે આક્રમક વક્તા તરીકે પણ જાણીતા છે, પ્રજાના પ્રશ્નોને પણ સાહિત્ય વાચા આપતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે ગેનીબેન ઠાકોરે પણ જે પ્રકારનો પ્રચાર કર્યો છે તેની અસરો પણ જોવા મળવાની છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડીસા ખાતે પહોંચ્યા હતા અને એમને પણ સભા કરી છે, એની અસરો પણ જોવા મળે. એ જ રીતે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પણ કહ્યું હતું કે આ વખતે એમની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ, જેમને જે રીતે જીતીને આવે છે તેમને અટકાવવા જોઈએ, જે આપણને કાયમ નડતા હોય છે એ પ્રકારની વાત છે. એટલે ભાજપ કોંગ્રેસ બંને પક્ષો તરફથી વધારેમાં વધારે મતદાન થાય એ પ્રકારના પ્રયાસો બનાસકાંઠામાં પણ થયા છે, કારણ કે અત્યારે કોંગ્રેસ પક્ષ માટે હોટ ફેવરિટ બનાસકાંઠા બેઠક પણ માનવામાં આવે છે, એમાં કોઈ બે મત નથી. પણ શહેરી વિસ્તાર જે છે એ શહેરી વિસ્તારમાં ચોક્કસ હશે એવી અસરો રહેતી હોય છે ભારતીય જનતા પાર્ટીની. શહેરી વિસ્તારનો મતદાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું પસંદ કરતો હોય છે. સીધો ફાયદો ભાજપના ઉમેદવારને પણ મળતો હોય છે. એટલા માટે બનાસ માટે જો મુશ્કેલ પાલનપુર હોય, ડીસા જેવા જે શહેરી વિસ્તારો આવતા હોય છે એ વિસ્તારોમાં ચોક્કસ એમના માટે મુશ્કેલી પણ થઈ શકે છે. એટલે કે લીડમાં ભાજપની ઘટાડો થાય, પરિણામ પણ બદલાઈ શકે છે. એ
એ પ્રકારની એક સ્થિતિ ચોક્કસ કહી શકાય છે. અત્યારે તો ભાજપે તમામ પ્રયત્નો કર્યા છે, કોંગ્રેસે પણ પ્રયત્નો કર્યા છે. સુરેન્દ્રનગરમાં ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે રાજપૂત સમાજનું આંદોલન થયું છે, પરસોત્તમ રૂપાલાએ કહી શકાય કે વિપક્ષનો મુખ્ય મુદ્દો આપી દીધો. બાકી વિપક્ષની સ્થિતિ એ ગુજરાતમાં નહોતી, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસને નેતૃત્વ વિહીન કરી દીધી હોય એ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં ભાજપે કરી દીધી છે. કારણ કે અર્જુન મોઢવાડિયા હોય, સીજે ચાવડા હોય, આજે રાઘવજી પટેલ હોય, બળવંતસિંહ રાજપૂત, એવા અનેક કોંગ્રેસના નેતાઓ છે કે જેમને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એના કારણે કોંગ્રેસની નેતૃત્વ જે છે નેતૃત્વ વિહીન થઈ ચૂક્યું છે. કાર્યકર્તાઓની જે ફોજ હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળી રહી છે. બાકી આ સ્થિતિ ન હતી. જે ભૂતકાળમાં સ્થિતિ ખૂબ અલગ હતી, પણ અત્યારે સ્થિતિ ભારતીય જનતા પાર્ટી આજે પણ કહી શકાય મજબૂત સ્થિતિમાં ચોક્કસ છે. પણ રાજપૂત સમાજના આંદોલનના કારણે સુરેન્દ્રનગરમાં પણ એની અસરો જોવા મળવાની છે. જામનગરમાં પણ ચોક્કસ રાજપૂત સમાજના આંદોલનની અસરો જોવા મળશે. કચ્છમાં પણ વિનોદ ચાવડા ને લઈને વાત કરીએ તો ત્યાં પણ ઠેર ઠેર વિરોધ રાજપૂત સમાજે પણ કર્યો છે. રાજપૂત સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ સાથે રહેતા હોય છે, તેની અસર પણ કચ્છમાં પણ જોવા મળી શકે છે. કારણ કે સુરેન્દ્રનગરમાં રાજુભાઈ, જી બિલકુલ, હિતેન્દ્રભાઈ આપની પાસે આવીશ. રાજુભાઈ, આ વખતે ચૂંટણીની જયારે આપણે વાત કરીએ તો સ્ટાર પ્રચારકો જયારે મેદાનમાં ઉતર્યા ચૂંટણી જંગમાં મતદારોને રીઝવવા માટે, તો ઘણી બધી સભાઓ કરી, રેલી કરી, અને જે મુદ્દાઓ પણ આ વખતે ચર્ચામાં રહ્યા તે મુદ્દાઓમાં કઈ ખાસ એવું નવું નહોતું કે કોઈ જયારે વિકાસની યશગાથાનું કોઈ વર્ણન એવું થયું હોય એવું કોઈ નોંધપાત્ર મુદ્દો નહોતો. અને ખાસ કરીને જયારે વાત કરવામાં આવી ત્યારે રામ મંદિરની વાત કરવામાં આવી, કલમ 370 ની બધી વાત કરવામાં આવી. આપ જયારે આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા, સ્ટાર પ્રચારકો તો એક પ્રકારે કઠપૂતળીની જેમ, બોલ બચ્ચનની જેમ જ વાણી વિલાસ એક પછી એક જયારે નેતાઓના જોવા મળ્યા. આ બધો જે માહોલ છે તે માહોલ આમ તો દર ચૂંટણી વખતે સર્જાતો હોય છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં પણ દિગ્ગજ નેતાઓએ રિપીટેશન જ કર્યું, પુનરાવર્તન જ કર્યું. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણી ગુજરાતની ચૂંટણી પ્રચારને સંબંધ છે ત્યાં સુધી કોઈ મહત્વના મુદ્દાઓ આ વખતે જોવા મળ્યા જ નથી. વિકાસની વાત ખબર નથી કેમ એક બાજુ જઈ રહી છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ તો એ દરેક હિન્દુના આરાધ્ય દેવ છે, એમાં કોઈ શંકાને સ્થાન હોઈ જ ન શકે. પણ એ રામ મંદિરનો મુદ્દો પણ અત્યારે ચૂંટણી પ્રચારમાં ક્યાંય જોવા ન મળ્યો. એને બદલે તુષ્ટિકરણ કેમ કરવું, અને કોંગ્રેસે તુષ્ટિકરણ કેવી રીતે કર્યું છે, કેવી રીતે મંગલસૂત્ર લેવાની વાત છે, કેવી રીતે ભેંસ બાંધવાની વાત છે, એવા ક્ષુલ્લક મુદ્દાઓ ઉપર આખો ચૂંટણી પ્રચાર ઉતરી ગયો. બેન, મને તો નવાઈ લાગે છે કે આપણા રાષ્ટ્રીય નેતાઓ કોઈ મહત્વનો મુદ્દો મતદારોને આકર્ષી શકે એવો શોધી નથી શક્યા, અને તદ્દન ક્ષુલ્લક બાબતો ઉપર આખો ચૂંટણી પ્રચાર ઉતરી ગયો છે. વાત રહી ગુજરાતની, તો હું માનું છું ત્યાં સુધી ભૂતકાળમાં જે ખામ થિયરી હતી આજથી 40 વર્ષ પહેલા, એને નવા રંગ રૂપમાં લાવવાનું કામ આ વખતની ચૂંટણીએ ભાજપે અને રાજકોટની બેઠકે કર્યું છે એમ કહી શકાય. એ ખામ થિયરી નવા રૂપરંગમાં આવશે નહીં આવે, એની રાજકીય અસરો કેવી પડશે એ તો ભવિષ્યમાં આપણને ખ્યાલ આવે. પણ અત્યારે એ ખામ થિયરીનો એક કંઈક અંશ આપણને જે રીતે અત્યારે કોળી સમાજ, ક્ષત્રિય સમાજ અને ઇતર સમાજ દોષ જોવા મળી રહ્યો છે, એ ઉપરથી આપણે કહી શકીએ કે કંઈક આવું કોઈક જગ્યાએ રાજકીય વાતાવરણ આખું સ્વિંગ થોડે થયું હોય એવું દેખાય છે. બાકી આપની વાત મુદ્દાની સાચી છે. કોઈ મહત્વના મુદ્દા લોકોને આકર્ષી શકે અથવા તો કિક સ્ટાર્ટ થાય એવા કોઈ જ મહત્વના મુદ્દા આ ચૂંટણીમાં આપણને જોવા નથી મળ્યા. દુઃખ થાય છે આપણને ઘણી વખત કે આપણા રાષ્ટ્રીય નેતાઓ આવા ક્ષુલ્લક મુદ્દાઓ ઉપર ઉતરી આવ્યા છે. બિલકુલ, એટલે રાજુભાઈ આ પાછળના કારણો તમે શું ગણાવી શકો કે ભારતીય જનતા પાર્ટી પાસે આમ તો વિકાસની રાજનીતિનું એક નેરેટિવ ઊભું કરતા હોય છે સામાન્યપણે ચૂંટણી પ્રચારમાં, પરંતુ ફરી આ વખતે હિન્દુ મુસ્લિમનો આશરો લેવો પડ્યો અને ફરી આ વખતે તેમણે કોઈ ચોક્કસ સમુદાયના લોકોને ટાર્ગેટ કરવા પડ્યા. આ પાછળના કારણો શું છે? મારી દ્રષ્ટિએ જો કારણો હોય તો એ તો ભાજપના આગેવાનોને જ આપણે પૂછવા જોઈએ. પણ એક વાત જો મારી દ્રષ્ટિએ કહું તો જે વિકાસની વાતો છે, કદાચ હું માનું છું કે વિકાસનો મુદ્દો ભાજપના આગેવાનોને લાગ્યું હોય કે હવે અત્યારે કિક સ્ટાર્ટ નહીં થઈ શકે, લોકોને બહુ નહીં ગમે.
રામ મંદિરનો મુદ્દો છે એ બેન છેલ્લા 35 વર્ષથી ચાલે છે અને 35 વર્ષ પહેલા 35 વર્ષ પછી એ મુદ્દો હું માનું છું કે એટલો અસરકારક ન રહે, કારણ કે પ્રભુ રામલલ્લા ભગવાન મંદિરમાં બિરાજી ગયા છે અને આપણે સૌ એમને વંદન કરીએ. મેં હમણાં જ આપને કહ્યું એમ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ દરેક હિન્દુના આરાધ્ય દેવ છે. એના ઉપર કોઈનો અધિકાર હોઈ જ ન શકે. અને બીજી વાત જે આપણે લઈએ કે જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક છે, જે રીતે બેરોજગારી વ્યાપક છે, જે રીતે આર્થિક અસમાનતામાં ભારત વિશ્વમાં ટોચે છે. હું એમ નથી કહેવા માંગતો કે દરેકને આર્થિક સમાનતા હોવી જોઈએ, રાષ્ટ્રનો નિયમ પણ નથી, પણ આર્થિક અસમાનતામાં ભારત વિશ્વમાં આજે ઘણું બધું આગળ છે કે જ્યારે ભારતની 60-70% સંપત્તિ 15% લોકોના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે. બેરોજગારીએ યુવાનોની બેરોજગારી આજે મોઢું ફાડીને ઉભી છે. અને બેન ભ્રષ્ટાચારની વાતો કરી આપણે રોજ અખબારોમાં વાંચીએ છીએ. ગુજરાતમાં આખી સરકારી ખોટી ઓફિસો ઉભી થઈ જાય છે, બોગસ અધિકારીઓ ઉભા થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં તો બોગસ ટોલ નાકાઓ ઉભા થાય છે. અને આવા અનેક ઉદાહરણો આપણે અખબારોમાં દરરોજ વાંચીએ છીએ કે કેટલું બધું બોગસ ચાલે છે, કેટલી બધી ભ્રષ્ટાચાર છે અને સામાન્ય લોકોની જે પીડા ભોગવવી પડે છે. હું માનું છું કે સામાન્ય લોકોએ આ વખતે જે મતદારની ટકાવારી વધી રહી છે, હું કદાચ માનું છું કે આ પક્ષ કે તે પક્ષથી પર ઉઠીને પોતાને પીડા સામે, પોતાને ભોગવવી પડતી મુશ્કેલી સામે જો અવાજ ઉઠાવે તો એ લોકશાહીની સૌથી મોટી સાર્થકતા ગણાશે. અને ભારતની લોકશાહી જે વિશ્વમાં સૌથી મોટી ગણાય છે એના મૂળ અહીંયા રહેલા છે એમ હું માનું છું. બિલકુલ રાજુભાઈ, જે પ્રકારે ગુજરાતના રાજકારણની આપણે વાત કરીએ, જ્ઞાતિવાદી સમીકરણો ખાસ અસર કરતા હોય છે અને આ ન ગમે તેવી વાસ્તવિકતા એ કહી શકાય કે દરેક બેઠક પર કોઈ ને કોઈ જ્ઞાતિગત સમીકરણ એવું હોય જ છે કે જેના આધારે પક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા હોય. અને ઇવન સત્તા મેળવ્યા પછી પણ જ્યારે કેબિનેટનું વિસ્તરણ કરવાનું હોય કે જ્યારે કોઈને પણ મંત્રી પદ આપવાનું હોય તો તે પણ જ્ઞાતિગત સમીકરણોને આધાર આપીને જ નક્કી કરવામાં આવતું હોય છે. આખરે આ જે જ્ઞાતિગત સમીકરણ છે તો શા માટે આટલું બધું ફૂલ્યું ફાલ્યું હશે આપણા રાજ્યમાં, અને શું આમાં કોઈ પરિવર્તનની અપેક્ષા છે હવે આજની ચૂંટણી પછી, આ વખતની ચૂંટણી પછી? જ્ઞાતિવાદી પરિબળ માત્ર ગુજરાતમાં નહીં, આખા દેશમાં ફેલાયેલા છે. અને મને તો દુઃખ થાય છે, મને નહીં, અનેક લોકોને દુઃખ થતું હશે કે ભારત પહેલા હોવું જોઈએ અને બદલે જ્ઞાતિ પહેલા આવી ગઈ છે. અને જ્ઞાતિમાં પણ સારા માણસો કોઈ પણ જ્ઞાતિમાં, એને આપણે આવકારવા જ જોઈએ. આપણે કોઈ જ્ઞાતિની સામે નથી. દરેક જ્ઞાતિ ભારતના બંધારણે દરેક લોકોને સમાન અધિકાર આપ્યા છે. દરેક જ્ઞાતિ તો સમાન જ હોવી જોઈએ. આટલો બધો જ્ઞાતિવાદ આજથી 30-35 વર્ષ પહેલા જેનું પ્રમાણ બહુ જ મર્યાદિત હતું, એ જ્ઞાતિવાદ અત્યારે સમગ્ર સમાજ ઉપર, સમગ્ર રાજકીય વાતાવરણ ઉપર હાવી થઈ ગયો છે. ત્યારે આગામી સમયમાં એમાં ઘટાડો થાય એમ માનવું તો કદાચ ભૂલ ભરેલું ગણાશે. પણ જ્ઞાતિવાદથી પર ઉઠીને એક ભારતીય તરીકે આપણે આ દેશને જોઈએ, દેશની સમસ્યાઓને જોઈએ, દેશ સમક્ષના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આપણે કંઈક રીતે મદદરૂપ બની અને એમાં જ્ઞાતિવાદ ક્યાંય વચ્ચે ન આવે એ આપણે જોઈએ. એ આ લોકશાહી માટે જરૂરી છે, પણ એ માટેનો પહેલો કામ રાજકીય નેતાઓએ કરવાનું છે મારી દ્રષ્ટિએ. જે રીતે રાજકીય નેતાઓ અત્યારે ધ્રુવીકરણ ઉપર ચડ્યા છે, અને વિચાર તો કરો બેન કે એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલે એ અધૂરું હોય એમ રાજકોટમાં લેવા પાટીદારો અંગેની પત્રિકાઓ ફરતી થાય, કોઈ સમાજ પણ રોષે ભરાય એવા નિવેદનો થાય, અને પછી નિવેદન કરવાના લોકો માફી માંગે. આ કઈ રીતે આ રાજ્ય ચાલી રહ્યું છે, કઈ રીતે રાજકીય વાતાવરણ ચાલી રહ્યું છે એનો આઈડિયા નથી આવતો. પહેલા તમે બોલો, પછી માફી માંગો, અને આટલા બધા આંદોલનો થઈ રહ્યા છે ત્યારે કોઈક ને કોઈક દ્રષ્ટિએ ક્યાંક ધ્રુવીકરણ થઈ રહ્યું છે એમ આપણે ચોક્કસ માની શકીએ. એમ માનવું ભૂલ ભરેલું નથી એમ હું કહું છું. બિલકુલ હિતેન્દ્રભાઈ, આપણે પૂછવા માંગીશ કે હવે પેલા તો પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી જે એક આખો આ વિવાદ સમગ્ર ઉભો થયો છે. કનુભાઈ દેસાઈનો એક ટિપ્પણી કોળી સમાજ વિશે તેમણે કરી. હવે કોળી સમાજ આક્રોશ ભરાયો છે. હવે બિલકુલ આમ તો મતદાનના થોડા સમય પહેલા જ આ વસ્તુ બહાર આવી, આ ઘટના બની છે, પરંતુ શું અત્યારે હાલના તબક્કે જે પ્રકારે મતદાન જઈ રહ્યું છે કોઈ અસર જોવા મળી શકે ખરી? ચોક્કસપણે જોવા મળી શકે છે, કારણ કે રાજપૂત સમાજ એ ગુજરાતનો નિર્ણાયક મતદાર છે.
એની અસરો સુરેન્દ્રનગરમાં જોવા મળી શકે છે, રાજકોટમાં જોવા મળી શકે, કચ્છમાં પણ જોવા મળી શકે છે, સાબરકાંઠામાં પણ જોવા મળી શકે છે, બનાસકાંઠામાં પણ મળી શકે છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ચોક્કસ એની અસરો જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં ઓછી અસર જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અસરો જોવા મળી શકે છે. આણંદ અને ખેડામાં પણ અસર ચોક્કસ જોવા મળવાની જ છે. એમાં કોઈ બેમત નથી કે રાજપૂત સમાજ દ્વારા જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અભિયાન ચલાવવામાં આવ્યું, કારણ કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું એ રાજપૂત સમાજના આત્મસન્માન, આત્મગૌરવ અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારું હતું. કારણ કે એમને બેન દીકરીઓના વ્યવહારની વાત કરી હતી, જેને લઈને સમગ્ર વિવાદ ઉભો થયો છે. ત્યારે સ્વાભાવિક છે કે રાજપૂત સમાજની બેન દીકરીઓ પણ રસ્તા પર આવી ચૂકી હતી, એમને નારાજગી પણ વ્યક્ત કરી. અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ રેલી સભાઓ પણ કરી શક્યા નહોતા. રાજપૂત સમાજનો જે બિલકુલ બિલકુલ હિતેન્દ્રભાઈ, અહીંયા આપને રોકવા માંગીશ. અમારા સંવાદદાતા નરહરી અમીન સાથે વાતચીત કરી રહ્યા છે ચૂંટણી મુદ્દે. હતા શું લાગે છે? અમિતભાઈએ નારણપુરામાંથી મતદાન કર્યું. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે રાણીપમાં એમનું મતદાન નોંધાયેલું છે, રાણીપથી મતદાન કર્યું. ગુજરાતની 26 સીટો 2014 અને 2019માં જે મતોથી જીત્યા એના કરતાં જંગી મતોથી જીતવાના છે. ફરીથી નરેન્દ્ર મોદી હેટ્રિક કરીને દેશના વડાપ્રધાન બનવાના છે. ચોક્કસ. તો જે પ્રમાણે નરહરી અમીને પણ જણાવ્યું કે આગામી દિવસોમાં અને ખાસ કરીને ગુજરાતમાં 26 બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના ખોળે આવશે. કેમેરામેન બંટી ડાગર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. બિલકુલ, તો ચર્ચા આપણી આગળ ધપાવીએ. અને હિતેન્દ્રભાઈ, હું તમને એવું પૂછવા માંગુ છું કે હવે કનુભાઈ દેસાઈ દ્વારા પણ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને કોળી સમાજ પણ હવે આક્રોશમાં છે. તો હવે અત્યારે તો મતદાન થઈ રહ્યું છે, પરંતુ હાલ કેટલી અસર જોવા મળી શકે? કેમ કે સુરેન્દ્રનગરમાં પહેલેથી વિવાદ તો હતો જ. એક બાજુ તળપદા કોળી સમાજ અને ચુવાડિયા કોળી સમાજનો જે વિવાદ સુરેન્દ્રનગર બેઠક પર પહેલા પણ આપણને જોવા મળી ચુક્યો છે. એવામાં કનુભાઈનું આ પ્રકારનું જે નિવેદન છે, કેટલી અસર? કનુભાઈએ જે નિવેદન કર્યું એ કોળી સમાજ માટે ચોક્કસ અપમાનજનક છે. એ નિવેદનનો બદલો પણ ચોક્કસપણે કોળી સમાજ લઈ શકે છે. કોળી સમાજમાં પણ અલગ અલગ ફાટાઓ હોય છે. માત્ર કોળી સમાજની જે નિવેદનની વાત છે તો સ્વાભાવિક છે, કોળી સમાજ તો ખૂબ આક્રમકતાથી પ્રચાર પણ કરતો હોય, મતદાન પણ કરતો હોય છે. એની ઝલક પણ કદાચ આ મતદાન વખતે જોવા મળશે. પણ એ બધી વાત પરિણામ બાદ એનું એનાલિસિસ થઈ શકે છે. જે રીતે રાજપૂત સમાજની વાત છે કે પછી કોળી સમાજની હોય કે કોઈ પણ સમાજની નારાજગીની વાત હોય, તમામ નારાજગીનું પરિણામ શું આવ્યું છે, પરિણામ ક્યારે ખબર પડે? જયારે મતગણતરી થાય ત્યારે ખબર પડતી હોય છે કે કયા સમાજની કયા નારાજગીથી કયા બૂથમાં કોને કેટલું નુકસાન થયું, કોને કેટલો ફાયદો થયો. તમામ વાતો એ પરિણામ બાદ ખબર પડતી હોય છે. એક વાત ચોક્કસ છે કે રાજપૂત સમાજે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, તેને મતદાન સુધી પણ એની અસરો જોવા મળવાની છે. અને જે પ્રકારે રાજપૂતની વાત કરી તો 7 થી 8 લોકસભા બેઠક છે, એમાં એની અસરો જોવા મળવાની છે. પણ એક વાત ચોક્કસ છે કે આજે પણ ભલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જાતિવાદના આધાર ઉપર ટિકિટો આપતી હશે, એમાં બે મત નથી. કારણ કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાએ અત્યારે જોવા જાવ તો ઠાકોર કોળી સમાજ વધારે બેઠકો મળી છે, તો પાટીદારો પણ એટલી જ બેઠકો મળી છે. ગુજરાતમાં માત્ર એક સીટ બરોડામાં બ્રાહ્મણને મળી છે. પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, જે ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાને પસંદ નથી, એના કારણે સાબરકાંઠામાં પણ ચોક્કસ નારાજગી જોવા મળી હતી. એની અસરો પણ મતો પર જોવા મળવાની છે. એટલે પાર્ટીનું જે ભારતીય જનતા પાર્ટી જે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે એ ચોક્કસ ભાજપના કાર્યકર્તાની નારાજગી જોવા મળે છે. એની મતદાન પર પણ જોવા મળશે ને એની અસરો ખૂબ દુર્ગામી પણ પડી રહી છે આગામી સમયમાં. એટલે બિલકુલ હિતેન્દ્રભાઈ, અને આગળ લોકસભા ચૂંટણીને લગતી તમામ માહિતી આપના સુધી અમે લેતા રહીશું. હાલ જોડાવા બદલ આભાર. અને રાજુલભાઈ, તમે પણ જોડાયા અને એક વરિષ્ઠ પત્રકાર તરીકે પોતાના મંતવ્યો જણાવ્યા, એ બદલ આપનો પણ આભાર. તો દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી જે 25 બેઠકો પર મતદારો પણ લાંબી કતારોમાં ઊભા આપણને જોવા મળી રહ્યા છે મતદાન મથકો ઉપર. અને ખાસ કરીને યુવા વર્ગ જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે દેશની સરકાર ચૂંટવાની છે, ઉમેદવાર સક્ષમ ચૂંટીને મોકલવાનો છે દિલ્હી. અને બંધારણે જ્યારે આપણને આ હક આપ્યો છે ત્યારે શા માટે આ હકનો ઉપયોગ ન કરીએ? લોકસભા ચૂંટણીને લગતી તમામ માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.